તો આ તરફ ભારતીય શેર બજારમાં પણ આજે લાલ નિશાન સાથે ખુલ્યું। માર્કેટ ઓપનિંગ સમયે સેન્સેક્સમાં 500 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। ઉગડતા માર્કેટમાં નિફ્ટીમાં પણ 150 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો। અમેરિકા ઈરાન તણાવ વચ્ચે સેન્સેક્સ નિફ્ટીમાં પણ ગાબડું જોવા મળ્યું છે। વૈશ્વિક માર્કેટમાં પણ મોટો કડાકો। તો જ્યારે સવારે શેર માર્કેટ ખુલ્યું, લાલ નિશાન સાથે શેર માર્કેટ ખુલ્યું છે। ઓપનિંગ સમયે જ સેન્સેક્સમાં 500 થી પણ વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। તો આપણી સાથે જયદેવસિંહ ચુડાસમા માર્કેટ એક્સપર્ટ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે। જયદેવસિંહજી, જે રીતે ભારતીય શેર બજાર આજે ખુલ્યું છે, આજે કડાકા સાથે ફરી એક વખત ખુલ્યું છે, સતત શેર માર્કેટ ડાઉન જઈ રહ્યું છે, શું કહેવું છે આપનું? બિલકુલ, ભારતીય શેર બજારમાં સતત સેલ ઓન રાઇઝનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું મૂળભૂત કારણ જોવા જઈએ તો ખાસ કરીને ખાડી દેશો ખાતેની જે પરિસ્થિતિ છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન નથી થતું તેને લઈ અને ભારતની ઘણી બધી સપ્લાય ચેન ડિસ્ટર્બ થઈ ચૂકી છે અને આગામી સમયમાં તેને લઈ અને મોંઘવારીનો દર સતત વધતો જાય તેવા પણ એક સંકેતો નિર્માણ થયા છે અને આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવ ફરીથી ઉપર આવ્યા છે। તો આ વાત ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ નકારાત્મક બાબત ગણી શકાય અને તેને લઈ ભારતની જે કરન્સી છે તેના ઉપર પણ એક દબાણ ઊભું થતું જોવા મળી રહ્યું છે। આજના કારોબાર દરમિયાન ડોલરની સામે રૂપિયો ફરીથી ઐતિહાસિક સૌથી નીચા સ્તરે આવી ચૂક્યો છે અને ડોલરની સામે રૂપિયો અત્યારે $97 નજીક પહોંચી ચૂક્યો છે। તો આ વાત પણ ટૂંકા ગાળે ખૂબ જ નકારાત્મક બાબત ગણી શકાય। તો તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી રહી છે। પણ આજના કારોબાર દરમિયાન એક હળવી રિકવરી પણ છેલ્લી 15 મિનિટ દરમિયાન જોવા મળી રહી છે। ચોક્કસથી જયદેવસિંહજી, જોડાવા બદલ આભાર આપનો।